માર્યો હતો, જેને લઈને ઓલ ઇન્ડિયા યુનાઇટેડ ટ્રેડ યુનિયન સેન્ટર દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપી ન્યાયની માંગણી કરવામાં આવી। વડોદરા શહેરમાં 2 દિવસ પહેલા પોલીસના 3 જવાનોએ ઈંડાની લારી ચલાવી પરિવારનું ગુજરાન ચલાવી રહેલા યુવકને માર માર્યો હતો, જેને લઈને ઓલ ઇન્ડિયા યુનાઇટેડ ટ્રેડ યુનિયન સેન્ટર એટલે કે AIUTUC દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપી ન્યાયની માંગણી કરવામાં આવી। વડોદરા શહેરના રેલવે સ્ટેશન પાસે ઓમલેટની લારી ધરાવતા શખ્સને 3 પોલીસ કર્મીઓએ કાયદો હાથમાં લઈ લારીમાં તોડફોડ કરી મારવામાં આવ્યો તથા ગાડી સાથે ઘસરીને તેને મારવામાં આવ્યો હતો। આ અંગે ઓલ ઇન્ડિયા યુનાઇટેડ ટ્રેડ યુનિટ તરફથી ગુનેગાર પોલીસ ઓફિસરની તાત્કાલિક ધરપકડ કરવામાં આવે, પોલીસ ઓફિસર સામે ગુનો દાખલ કરવામાં આવે। આ ઘટનાની ખાતાકીય નહીં પરંતુ ન્યાયિક તપાસ કરવામાં આવે, અસરગ્રસ્ત વ્યક્તિની સારવાર સરકાર દ્વારા કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી। રિપોર્ટર ધવલસિંહ સોલંકી, ઇન્ડિયા પ્લસ ન્યૂઝ, વડોદરા। વડોદરા શહેરના નાગરિકો એકદમ આશ્ચર્યચકિત થઈને જોયા કે એક સામાન્ય લારી ગલ્લાવાળા ઉપર સાયજીગંજના પોલીસે જે જુલમ કર્યા, લાઠીઓ વરસાવી, અને એટલું જ નહીં, એ જ્યારે વિરોધ કરી રહ્યા હતા એમના ઉપર ગાડીઓ ચડાવી દેવામાં આવી। એ અત્યારે મરણતોલ જે ફટકો પડ્યો છે એને ખાનગી દવાખાનામાં દાખલ કરવું પડ્યું। એક શું કહીએ કે એક ઘૃણાસ્પદ કૃત્ય છે, ગેરબંધારણીય છે, અમાનવીય છે। જે સજા જે બધું કર્યું છે, તમે જુઓ એમાં જે ગુનો દાખલ કરવામાં આવ્યો છે એ ભાઈના ઉપર, લારી ગલ્લાવાળા ભાઈ ઉપર 307નું કલમ લગાડવામાં આવ્યું છે, પણ જે પોલીસ કર્મીઓ આ ગુનો કર્યો છે એના ઉપર 307 લગાડવામાં આવ્યું નથી। અમે માંગણી કરીએ છીએ એક તરફ કે આ સમગ્ર ઘટનાનું ખાતાકીય તપાસ નહીં પરંતુ જ્યુડિશિયલ તપાસ, એટલે એક જજના નેજા હેઠળ કમિટી બનાવીને એને વ્યવસ્થિત તપાસ થાય। સાથે સાથે એમ પણ માંગણી કરીએ છીએ એ ભાઈના સારવાર જે કંઈ ટ્રીટમેન્ટ ચાલી રહ્યું છે એનું સંપૂર્ણ ખર્ચની જવાબદારી સરકાર ઉપાડે અને આ ઈજાગ્રસ્ત ભાઈના પરિવારને એને કમ્પેન્સેટ કરે। એમના જે ધંધો બગડ્યો, એના ઉપર જે બહુ માનસિક ત્રાસ આવ્યો, એને ઓછામાં ઓછું 15 લાખ રૂપિયા આપીને એને એક કમ્પેન્સેશન આપવામાં આવે। આ માંગણીઓને લઈને આજે અમે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવા આવ્યા છે AIUTUC તરફથી, અને અહીંયા બીજા ટ્રેડ યુનિયનના સાથી મિત્રો પણ ઉપસ્થિત છે। સૌ સાથે મળીને અમે આ આવેદનપત્ર આપી રહ્યા છીએ। ઓલ ઇન્ડિયા યુનાઇટેડ ટ્રેડ યુનિયન તરફથી આજે એક મજદૂર કે જે રસ્તા પર ધંધા કરીને પોતાનું ગુજરાન ચલાવતા હોય તેવા એક વ્યક્તિની ઉપર આજે પોલીસે જે દમન કર્યું અને એટલી મારવામાં આવ્યો કે જે માણસ આજે જીવન મરણ વચ્ચે ઝોલા ખાય છે। આજે ઓલ ઇન્ડિયા ટ્રેડ યુનિયન દ્વારા જે માંગણીઓ છે એ માંગણીઓને વડોદરા ખાતેથી અમે ઇન્ટુક તથા સંવિધાન બચાવો સમિતિ વડોદરા એના દ્વારા સમર્થન કરીએ છીએ। પોલીસ જ્યારે આવો અત્યાચાર કરતી હોય તો લોકશાહીની અંદર પ્રજા હોય કે પોલીસ હોય સમાન રીતે એની તપાસ થવી જોઈએ। જો આમ નાગરિકની ઉપર તાત્કાલિક ખૂનની ફરિયાદો નોંધાતી હોય તો આ પણ અત્યારે મર્ડરથી ઓછું નથી। તેના પરિવારજનોને જે અત્યારે આર્થિક સહાયની વાત મૂકી છે એ પણ વ્યાજબી છે। કાયદાકીય રીતે આ જે મારનાર છે એની સામે શિક્ષાત્મક અને દંડાત્મક એવા પગલાં લેવા જોઈએ કે આવનાર દિવસોની અંદર એનું ઉદાહરણ બને અને અન્ય કોઈ પણ પોલીસ અધિકારી, પોલીસ કર્મચારી આવી રીતે કોઈ પણ નાગરિકની ઉપર જુલ્મ ના કરે, એની પર મારામારી ના કરે। એ માટે આજે કલેક્ટર સાહેબને આજે રજૂઆત કરવા આવ્યા છે અને આગેવાનશ્રી જે ઓલ ઇન્ડિયા ટ્રેડ યુનિયન યુનાઇટેડ ટ્રેડ યુનિયન તરફથી જે આવેદનપત્ર આવ્યું છે એ આવેદનપત્ર આજે એક ચિંગારી છે, પણ જો એમાં ન્યાયિક રીતે તપાસ નહીં થાય તો આવનાર દિવસમાં એ મોટી આગ પકડશે એવું ચોક્કસથી કહેવું છે। આજે આ 10 માણસો નથી પણ 10,000ના જનસમુદાયમાં આ વિરોધ સાથે આવશે। પોલીસનું દમન ક્યારેય ચલાવી શકાય નહીં। એ કયા સત્તાધારી લોકોના ઇશારે પોલીસ આવું કૃત્ય કરી રહી છે? લારી ગલ્લાવાળા હોય કે ઓટો રિક્ષાવાળા હોય,
જેની પર પોલીસ દ્વારા દમન કરવામાં આવે છે, દાદાગીરી કરવામાં આવે છે, તો શું આ મજદૂરો માણસ નથી? તમારામાં તાકાત હોય અને વર્દીનો રૂઆબ ચાપવો હોય તો એવા કાળા ધંધા કરવાવાળા ઉદ્યોગપતિઓને પકડો કે જે લોકોનું નક્કી કરેલું મહેનતાણું પણ આવતા નથી. પોલીસ તંત્રને પણ મારી એક આપના માધ્યમથી એક રિક્વેસ્ટ કહો કે સૂચના કહો કે ધમકી કહો, પણ પોલીસ તંત્રને પણ કહું છું કે આ તમારું અન્યાય ભરેલું જે પગલું છે એ લોકશાહી ઢબે એક શિક્ષાત્મક ગુણાત્મક પગલું છે. એની પર અમારી કલેક્ટર સાહેબને કડક માંગણી છે કે આની અંદર યોગ્ય તે રીતે તપાસ થવી જોઈએ. ઓટો રિક્ષા સંયુક્ત સંઘર્ષ સમિતિ તરફથી અમે આગેવાનો આવ્યા છે અને પોલીસનો અત્યાચાર તો પહેલાંથી જ છે, એની જોડે અમારું સંઘર્ષ ચાલે છે, બરાબર છે. અને અમુક પોલીસવાળાઓ સમજે છે અમુક વસ્તુએ, પણ અમુક પોલીસવાળા નથી સમજતા. એમને પેલું વર્દી આવી જાય અને અમારા રિક્ષા ચાલકો અને લારી ગલ્લા પથારાના જે લોકો છે, બરાબર, એના ઉપર યાની આ લોકોને એવું કે આંખમાં પેલું કંઈ કણો ના હોય એ રીતે ખૂંચે છે. સીધી રીતે અને સારી રીતે સારી જગ્યામાં પણ ધંધો ના થવો જોઈએ કે ભગાડી જાય. એ લોકો ઊભા હોય એ જગ્યાએ અમારે ધંધો નહીં કરવાનો એ રીતનું છે. અને પછી ગાડીઓ પર દંડો મારે છે કે ભાઈ ગાડી પર દંડો મારવાનો કોને અધિકાર આપેલું છે? અને પછી ગારો બોલે છે કે એવી ગારો એ લુખ્ખા ફલાણાથી, આવું બોલાતું એ ફૂલ પાટિયા. કે આ એમની ભાષા એમને ટ્રેનિંગ આ રીતે આપવાનું કે કોઈ પણ નાગરિક હોય, ગરીબ હોય કે અમીર હોય, બરાબર છે, તમારે એને ગરીબોને બધું ટાર્ગેટ કરવાનું. અમીર માણસ હોય, કારવાલો કોઈ પણ જગ્યાએ ઊભો હોય એને કંઈ ના બોલે, પણ એની બાજુમાં રિક્ષા ઊભી હોય એને પેસેન્જર ઉતારતો એને ગારો બાંધવાનું, એને મેમો આપવાનું કે આ બંધ થવું જોઈએ, આ અત્યારે ચાલે નહીં ત્યાં. અને હવે અમારું સંગઠન જાગૃત થઈ રહ્યું છે, એની સામે અમે આંદોલન કરીશું ક્યાં, અને ગાંધી ચિંધ્યા માર્ગે અમારથી જે કંઈ થશે ક્યાં એ દિશામાં અમે આગળ વધીશું.